આ વિડીયોમાં હું તમને બતાવીશ કે ઓછી કિંમતના ઇલેક્ટ્રોનિક્સ અને સામાન્ય RS485 સેન્સર્સનો ઉપયોગ કરીને ઓપન સોર્સ સોઇલ મોનિટરિંગ સિસ્ટમ કેવી રીતે બનાવવો. તમે જોશો કે સોઇલ pH, EC, મોઇશ્ચર, ટેમ્પરેચર અને લગભગ કોઈપણ બીજો પેરામીટર સસ્તા ઓફ ધ શેલ્ફ સેન્સર્સ વડે કેવી રીતે મોનિટર કરી શકાય છે. આ પ્રોજેક્ટ પાછળનો એક કોર પ્રિન્સિપલ છે રાઇટ ટુ રિપેર. તમારું મોનિટરિંગ સિસ્ટમ ફક્ત એટલા માટે અનયુઝેબલ ન થવું જોઈએ કે કોઈ પ્રોપ્રાઇટરી બોર્ડ ફેલ થઈ ગયું અથવા તેની સર્વિસ ફક્ત મેન્યુફેક્ચર જ કરી શકે. તમને સિસ્ટમ ડાયગ્નોસ, રિપેર, મોડિફાઈ કરવાની અને તે કેવી રીતે કામ કરે છે તે સંપૂર્ણ રીતે સમજવાની ફ્રીડમ હોવી જોઈએ. દુર્ભાગ્યે, ઘણા કમર્શિયલ ટેક સિસ્ટમ્સ પ્રોપ્રાઇટરી હોય છે, હાર્ડવેર લોકડાઉન હોય છે, રિપ્લેસમેન્ટ પાર્ટ્સ મોંઘા હોય છે અને સર્વિસ વિઝિટ્સમાં હજારો ડોલર્સ ખર્ચાઈ શકે છે. આ પ્રોજેક્ટ તેનો બિલકુલ ઓપોઝિટ અપ્રોચ લે છે. બધું ઓપન સોર્સ છે, સરળતાથી મળતા કમ્પોનેન્ટ્સથી બનેલું છે અને આ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તમારા પોતાના હાર્ડવેર પર કંટ્રોલ તમારું રહે, મેન્યુફેક્ચરરનું નહીં. હવે હું તમને કમ્પ્લીટ સિસ્ટમ ડેમોન્સ્ટ્રેટ કરીશ, એવા પાર્ટ્સ સાથે જે તમે પોતે ઓર્ડર કરી શકો છો, પીસીબી અને ફર્મવેરથી લઈને ક્લાઉડ ડેશબોર્ડ સુધી. તમે આ પણ જોશો કે કેવી રીતે મલ્ટિપલ નોડ્સ ઓટોમેટિકલી આખા ભાગમાં વાઈ-ફાઈ નેટવર્ક બનાવે છે, જેથી તમે ક્યાંયથી પણ તમારા ભાગને મોનિટર કરી શકો, કન્ડિશન્સ તમારી સિલેક્ટેડ લિમિટ્સ બહાર જાય ત્યારે અલર્ટ્સ રિસીવ કરી શકો અને ઇરિગેશન પમ્પ્સને ઓન અથવા ઓફ કરવા જેવી એક્શન્સ ઓટોમેટ કરી શકો. તમે આ પણ જોશો કે મલ્ટિપલ નોડ્સ ઓટોમેટિકલી ઓર્ચર્ડ વાઇડ વાઈ-ફાઈ નેટવર્ક બનાવે છે. ફિલ્ડમાં નોડ ઇન્સ્ટોલ કરવા માટે આ રેકમેન્ડેડ સેટઅપ છે. એક્સટર્નલ વાઈ-ફાઈ એન્ટેના અહીં બોર્ડ સાથે કનેક્ટ થાય છે, જેથી ફિલ્ડમાં નોડને બેટર રેન્જ મળે છે. એક સ્ટડી એન્ક્લોઝરથી શરૂઆત કરો, જે તે એન્વાયરમેન્ટ માટે સુટેબલ હોય જ્યાં નોડ ઇન્સ્ટોલ થવાનું છે. તે હેવી ઇન્ડસ્ટ્રીયલ ટેન્ક જેવું હોવું જરૂરી નથી, પરંતુ તેને રેન, ડસ્ટ અને ઇન્સેક્ટ સામે રીઝનેબલ પ્રોટેક્શન આપવું જોઈએ. પીસીબી બોક્સની અંદર રહેશે. તમને 5 વસ્તુઓ માટે કેબલ એન્ટ્રીઝ જોઈએ: વાઈ-ફાઈ એન્ટેના, સોલર ચાર્જરમાંથી આવતો 12 વોલ્ટ પાવર ઇનપુટ, સેન્સર્સ માટે 12 વોલ્ટ પાવર આઉટપુટ અને 2 RS485 કમ્યુનિકેશન લાઇન્સ. આ સેટઅપમાં યલો વાયર RS485A છે અને બ્લુ વાયર RS485B છે. આ બે વાયર્સ સેન્સર ડેટાને પાછું નોડ સુધી લાવે છે. 12 વોલ્ટ આઉટપુટ સેન્સર્સને પાવર આપે છે. 12 વોલ્ટ ઇનપુટ સોલર ચાર્જિંગ સર્કિટમાંથી આવે છે, જે બેટરીને ચાર્જ રાખે છે. તમને 12 વોલ્ટ બેટરી પણ જોઈએ. બેટરી અહીં બતાવવામાં આવી નથી, પરંતુ સનલાઇટ વગર નોડ કેટલો સમય ચાલે તે પ્રમાણે તમે બેટરી કેપેસિટી ચૂઝ કરી શકો છો. આ ઇમ્પોર્ટન્ટ છે. બેટરીમાંથી પાવર સ્પ્લિટ કરીને પીસીબીના બંને કનેક્ટર્સમાં આપવું પડશે. તમે અલગ અલગ બેટરીઝ યુઝ કરી શકતા નથી. આ કરંટ લોડ ઘટાડવા અને તેને 2 પિન્સ પર ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે કરવામાં આવ્યું છે. હું પ્રોપર BMS વાળી 12 વોલ્ટ બેટરી રેકમેન્ડ કરું છું, પ્રિફરેબલી સેપરેટ ઇનપુટ અને આઉટપુટ કનેક્ટર્સ સાથે. કી આઈડિયા સિમ્પલ છે. ઇલેક્ટ્રોનિક્સ પ્રોટેક્ટેડ રાખો, વાયરિંગ અન્ડરસ્ટેન્ડેબલ રાખો અને દરેક પાર્ટને ઇન્સ્પેક્ટ, રિપ્લેસ અથવા રિપેર કરવું સરળ રાખો. હવે પીસીબીને નજીકથી જોઈએ. આ બોર્ડનું કમ્પ્લીટ હાર્ડવેર ઓપન સોર્સ છે. અમારી વેબસાઇટ પર તમને સર્કિટ સ્કીમેટિક્સ, પીસીબી લેઆઉટ, ગર્બર ફાઇલ્સ, બિલ ઓફ મટીરિયલ્સ, એસેમ્બલી ડોક્યુમેન્ટેશન અને ફર્મવેર મળશે. તમે આ બોર્ડ પોતે મેન્યુફેક્ચર કરી શકો છો અથવા તમારી પસંદના કોઈપણ પીસીબી મેન્યુફેક્ચરર પાસેથી ફેબ્રિકેટ કરાવી શકો છો. આ બિલ્ડ માટે મેં બોર્ડ્સ JLC પીસીબી પરથી ઓર્ડર કર્યા છે અને એક્ઝેક્ટ મેન્યુફેક્ચરિંગ ફાઇલ્સ તથા ઓર્ડરિંગ માહિતી અહીં બતાવેલા લિંક પર ઇન્ક્લુડ કરી છે. આ પ્રોજેક્ટનો એક ગોલ એ છે કે તમે ક્યારેય એક જ સપ્લાયર પર ડિપેન્ડન્ટ ન રહો. જો કાલે કોઈ પીસીબી મેન્યુફેક્ચરર અનઅવેલેબલ થઈ જાય, તો તમે એ જ ગર્બર ફાઇલ્સ બીજા મેન્યુફેક્ચરરને આપી શકો છો અને તમારું હાર્ડવેર બિલ્ડ કરવાનું ચાલુ રાખી શકો છો. અમે ખેડૂતોના રાઇટ ટુ રિપેર સાથે ઊભા છીએ. હવે હું બતાવું છું કે બોર્ડને તમારા સંખ્યા ફાર્મ્સ એકાઉન્ટમાં ઓનલાઈન કેવી રીતે લાવવું. પહેલું સ્ટેપ છે વાઈ-ફાઈ ક્રેડેન્શિયલ્સ એન્ટર કરવું, જેને નોડ તમારા બાગના વાઈ-ફાઈ મેશ સાથે કનેક્ટ થવા માટે યુઝ કરશે. કોન્ફિગર થયા પછી નોડ ઓટોમેટિકલી નેટવર્ક સાથે કનેક્ટ થશે અને સેન્સર ડેટા તમારા અકાઉન્ટમાં અપલોડ કરવાનું શરૂ કરશે. બ્રાઉઝર USB દ્વારા સીધું નોડ સાથે કમ્યુનિકેટ કરે છે, તેથી કોઈ સેપરેટ ફ્લેશિંગ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની કે કમાન્ડ લાઇન ટૂલ્સ યુઝ કરવાની જરૂર નથી. બધું સીધું બ્રાઉઝરની અંદર થાય છે. હવે આપણે સેન્સર્સને એક એક કરીને એડ કરીશું. આ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એકસાથે મલ્ટિપલ ન્યૂ સેન્સર્સ કનેક્ટ ન કરો. સેટઅપ દરમિયાન નોડ દરેક સેન્સરને ઓટોમેટિકલી એક યુનિક મોડબસ સ્લેવ ID અસાઇન કરે છે. આથી એન્શ્યોર થાય છે કે દરેક સેન્સરનો RS485 બસ પર પોતાનો અલગ એડ્રેસ હોય અને પછીથી કમ્યુનિકેશન કોન્ફ્લિક્ટ્સ ન થાય. પહેલો સેન્સર ડિટેક્ટ અને કોન્ફિગર થઈ જાય પછી નેક્સ્ટ સેન્સર કનેક્ટ કરો અને પ્રોસેસ રિપીટ કરો. આવું ત્યાં સુધી કરો જ્યાં સુધી બધા સેન્સર્સને યુનિક એડ્રેસીસ અસાઇન ન થઈ જાય. સેટઅપ કમ્પ્લીટ થયા પછી નોડને ખબર હોય છે
કે કયો સેન્સર કનેક્ટેડ છે, તેની સાથે કમ્યુનિકેટ કેવી રીતે કરવું અને ડેટા ક્યાં અપલોડ કરવું. ત્યાર પછી સિસ્ટમ ઓટોમેટિકલી ચાલે છે, મેજરમેન્ટ્સ કલેક્ટ કરે છે અને તેને તમારા સાંખ્યા ફાર્મ્સ ડેશબોર્ડમાં અવેલેબલ કરાવે છે. હવે તમારો નોડ ડિપ્લોયમેન્ટ માટે રેડી છે. એન્ક્લોઝરને ફિલ્ડમાં ઇન્સ્ટોલ કરો અને સેન્સર્સને માટીમાં ઇન્સર્ટ કરો. એક જ રિક્વાયરમેન્ટ છે કે નોડ તમારા બાગના વાઈ-ફાઈ મેશ નેટવર્કની કવરેજ એરિયામાં રહે. પાવર ઓન થતાં જ નોડ ઓટોમેટિકલી નેટવર્ક સાથે રિકનેક્ટ થશે, મેઝરમેન્ટ્સ કલેક્ટ કરવાનું શરૂ કરશે અને ડેટા તમારા સાંખ્યા ફાર્મ્સ ડેશબોર્ડ પર અપલોડ કરશે. ડેશબોર્ડ બેટરી સ્ટેટ ઓફ ચાર્જ પણ રિપોર્ટ કરે છે, જેથી તમે અવેલેબલ પાવરને રિમોટલી મોનિટર કરી શકો. લોંગ ટર્મ ઓપરેશન માટે બેટરી ચાર્જ રાખવા માટે સુટેબલ સોલર ચાર્જર અને પેનલ કનેક્ટ કરો. બેટરી કેપેસિટી, સોલર પેનલ સાઇઝ અને ચાર્જિંગ સ્ટ્રેટેજી તમારા પોતાના ઇન્સ્ટોલેશન પ્રમાણે ચૂઝ કરી શકાય છે. આથી સિસ્ટમને ડિફરન્ટ ક્લાઇમેટ્સ અને ડિપ્લોયમેન્ટ રિક્વાયરમેન્ટ્સ માટે અડોપ્ટ કરવું સરળ બને છે. આ પોઈન્ટ પર તમારો મોનિટરિંગ મોડ ફુલ્લી ઓપરેશનલ છે અને ફિલ્ડમાંથી ડેટા કલેક્ટ કરવાનું શરૂ કરવા માટે રેડી છે. ફર્મવેર અપડેટ્સ OTA દ્વારા થાય છે. RS-485 સેન્સર્સ યુઝ કરવાનો સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે બજારમાં પહેલેથી જ સેન્સર્સની ખૂબ વેરાયટી અવેલેબલ છે. આ દુનિયાભરના અલગ અલગ મેન્યુફેક્ચરર્સ અને સપ્લાયર્સના થોડા એક્ઝામ્પલ્સ છે. તમને સોઇલ મોઇશ્ચર, EC, pH, ટેમ્પરેચર, સેલિનિટી, નાઇટ્રોજન, ફોસ્ફોરસ, પોટાસિયમ, ડિઝોલ્વડ ઓક્સિજન, વોટર ક્વોલિટી, વેધર સ્ટેશન્સ, ટેન્ક લેવલ મોનિટરિંગ અને ઘણા બીજા એપ્લિકેશન્સ માટે સેન્સર્સ મળી જશે. કારણ કે સિસ્ટમ પ્રોપ્રાઇટરી હાર્ડવેરના બદલે ઓપન સ્ટેન્ડર્ડ્સ પર બેઝ છે, તમે તમારી એપ્લિકેશન, એન્વાયરનમેન્ટ અને બજેટ પ્રમાણે બેસ્ટ સેન્સર ચૂઝ કરી શકો છો. તમે કોઈ એક મેન્યુફેક્ચરર પાસેથી સેન્સર્સ ખરીદવા માટે લોક્ડ નથી અને તમે એ વાત પર ડિપેન્ડન્ટ નથી કે કોઈ એક કંપની કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ હંમેશા બનાવતી રહેશે. જો નેક્સ્ટ યર કોઈ બેટર સેન્સર અવેલેબલ થઈ જાય અથવા તમારો પ્રેફર્ડ સપ્લાયર બદલાઈ જાય, તો તમે રેસ્ટ ઓફ ધ મોનિટરિંગ સિસ્ટમ બદલ્યા વગર તેનું સપોર્ટ એડ કરી શકો છો. અમારો ગોલ છે કે જેટલા વધારે સ્ટેન્ડર્ડ RS-485 સેન્સર સપોર્ટ કરી શકાય એટલા સપોર્ટ કરીએ. અમે સપોર્ટેડ સેન્સર લાઇબ્રેરીને સતત એક્સપાન્ડ કરતા રહીશું અને કારણ કે ફર્મવેર ઓપન સોર્સ છે, કમ્યુનિટી પણ એડિશનલ સેન્સર્સ માટે સપોર્ટ કોન્ટ્રીબ્યુટ કરી શકે છે. જો કોઈ સેન્સર RS-485 પર કમ્યુનિકેટ કરે છે અને તેનો પ્રોટોકોલ ડોક્યુમેન્ટેડ છે, તો તેને પ્લેટફોર્મમાં ઇન્ટિગ્રેટ કરી શકાય તેવી ખૂબ સારી પોસિબિલિટી છે. એનો અર્થ એ છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ મોનિટરિંગ પ્લેટફોર્મમાં છે. હવે વાઈ-ફાઈ મેશ અને અવેલેબલ કનેક્ટિવિટી ઓપ્શન્સમાંથી એક વિશે વાત કરીએ. જો તમારો નોડ તમારા બાગના વાઈ-ફાઈ મેશની કવરેજ એરિયા બહાર છે અથવા તમે ઈચ્છો છો કે તે ઇન્ડિપેન્ડન્ટલી ઓપરેટ કરે, તો તમે સ્ટેન્ડર્ડ 4G અથવા LTE USB મોડમ યુઝ કરી શકો છો. ઓનલાઈન અવેલેબલ ઘણા ઇનએક્સપેન્સિવ USB મોડેમ્સ લોકલ સેલ્યુલર નેટવર્કનો ઉપયોગ કરીને વાઈ-ફાઈ નેટવર્ક બનાવે છે. ફક્ત સિમ કાર્ડ ઇન્સર્ટ કરો, કનેક્શન કોન્ફિગર કરો અને નોડ તે નેટવર્કનો ઉપયોગ કરીને ડેટા અપલોડ કરી શકે છે. સંખ્યા નોડમાં ખાસ આ પર્પસ માટે ડેડિકેટેડ USB પોર્ટ આપવામાં આવ્યો છે. કમ્પેટેબલ USB મોડેમ પ્લગ ઇન કરો અને સેટઅપ દરમિયાન વાઈ-ફાઈ કનેક્શન કોન્ફિગર કરો. બેટરી પાવર બચાવવા માટે USB મોડેમ માત્ર ત્યારે પાવર થાય છે જ્યારે નોડ સેન્સર રીડિંગ્સ ટ્રાન્સમિટ કરવા માટે વેકઅપ કરે છે. બાકી સમય મોડેમ સ્વિચ્ડ ઓફ રહે છે જ્યારે નોડ સ્લીપમાં હોય છે. આના કારણે પાવર કન્ઝમ્પશન અને મોબાઈલ ડેટા યુસેજ બંને ખૂબ લો રહે છે. ટિપિકલ ડિપ્લોયમેન્ટમાં ડેટા યુસેજ લગભગ 1 મેગાબાઇટ પર ડે હોય છે, જો કે આ તમારા રિપોર્ટિંગ ઇન્ટરવલ અને કોન્ફિગરેશન પર ડિપેન્ડ કરશે. આથી તમે મોનિટરિંગ નોડ્સને વર્ચ્યુઅલી ક્યાંય પણ ડિપ્લોય કરી શકો છો જ્યાં સેલ્યુલર કવરેજ હોય, એક્ઝિસ્ટિંગ વાઈ-ફાઈ નેટવર્ક પર રિલાય કર્યા વગર. બીજો ઓપ્શન છે કે તમે સ્ટેન્ડર્ડ વાઈ-ફાઈ રિપીટર, જેમ અહીં બતાવ્યું છે, તેનો ઉપયોગ કરીને તમારા બાગની વાઈ-ફાઈ કવરેજ એક્સટેન્ડ કરો. આ રિપીટર્સ ઇનએક્સપેન્સિવ અને રેડી અવેલેબલ હોય છે અને સામાન્ય રીતે વાઈ-ફાઈ કવરેજને લગભગ 100થી 150 મીટર સુધી એક્સટેન્ડ કરે છે, ટેરેન, વેજીટેશન અને અન્ય એન્વાયરન્મેન્ટલ કન્ડિશન્સ પર ડિપેન્ડ કરીને. બાગમાં સ્ટ્રેટેજિક જગ્યાઓ પર એક અથવા વધુ રિપીટર્સ મૂકીને તમે એવું વાઈ-ફાઈ મેશ બનાવી શકો છો જે મલ્ટિપલ મોનિટરિંગ નોડ્સને કવરેજ આપે છે. રિપીટર એ જ 12 વોલ્ટ સપ્લાયમાંથી પાવર થાય છે, જે સેન્સર્સને પાવર આપે છે. આથી જ્યારે નોડ સેન્સર રીડિંગ્સ લેવા માટે વેકઅપ કરે છે, ત્યારે રિપીટર ઓટોમેટિકલી ઓન થાય છે અને જ્યારે નોડ પાછું સ્લીપમાં જાય છે, ત્યારે રિપીટર ઓફ થઈ જાય છે. આ ઇન્ટેન્શનલ છે. રિપીટરને ફક્ત જરૂર હોય ત્યારે પાવર રાખવાથી ઓવરઓલ પાવર કન્ઝમ્પશન ઘણી ઘટે છે અને આખું સિસ્ટમ બેટરી અને સોલર ચાર્જર પરથી એફિશિયન્ટલી ઓપરેટ કરી શકે છે. બાય ડિફોલ્ટ દરેક નોડ લગભગ 50 મિનિટ સુધી સ્લીપ કરે છે અને લગભગ 10 મિનિટ્સ માટે વેક થાય છે, જેથી સેન્સર્સને પાવર આપી શકે, મેઝરમેન્ટ્સ કલેક્ટ કરી શકે અને ડેટા અપલોડ કરી શકે. બધા નોડ સેમ વેક અપ શેડ્યુલ ફોલો કરે છે,
એટલે રિપીટર્સ, સેન્સર્સ અને મોનિટરિંગ નોડ્સ બધા એક સમયે અવેક હોય છે. WI-5 નેટવર્ક ફક્ત ત્યારે ઓનલાઈન આવે છે જ્યારે ડેટા કલેક્ટ અને ટ્રાન્સમિટ થઈ રહ્યું હોય. પછી આખું નેટવર્ક નેક્સ્ટ મેઝરમેન્ટ સાયકલ સુધી લો પાવર સ્લીપ સ્ટેટમાં પાછું જાય છે. આ સિન્ક્રોનાઇઝ્ડ ઓપરેશન એક મેઇન રીઝન છે કે સિસ્ટમ મોટા ભાગોને મોનિટર કરી શકે છે અને પાવર કન્ઝમ્પશન ખૂબ લો રાખી શકે છે. આ ગ્રાફ રૂટ ઝોનની ડેઇલી મોઇસ્ચર કર્વ બતાવે છે. ઇરિગેશન પછી સોઇલ મોઇસ્ચર ઝડપથી વધે છે. જેમ જેમ ટ્રી દિવસ દરમિયાન વોટર એબ્ઝોર્બ કરે છે, મોઇસ્ચર ધીમે ધીમે ઘટે છે. સંખ્યા એઆઈ આ ડેઇલી ડ્રોડાઉન પેટર્નને રિસેન્ટ ઇરિગેશન હિસ્ટ્રી સાથે કન્ટિન્યુઅસલી એનાલાઇઝ કરે છે, જેથી ડિટર્મિન કરી શકાય કે ટ્રી જે મોઇસ્ચર યુઝ કરી રહ્યું છે તે એડિક્વેટલી રિપ્લેનિશ થઈ રહી છે કે નહીં. આ એનાલિસિસના આધારે ડેશબોર્ડ કોન્ફિડન્સ સ્કોર સાથે ઇરિગેશન રેકમેન્ડેશન જનરેટ કરે છે. આથી તમે કન્સિસ્ટન્ટ રૂટ ઝોન મોઇસ્ચર પ્રોફાઇલ મેન્ટેન કરી શકો છો અને ઓવર ઇરિગેશન તથા અંડર ઇરિગેશન બંનેથી બચી શકો છો. શું તમે ક્યારેય નોટિસ કર્યું છે કે કેટલાક ટ્રીઝ એ જ બાગમાં હોવા છતાં કન્સિસ્ટન્ટલી બેટર પરફોર્મ કરે છે? અપટેક ઇન્ડેક્સનો એક ગોલ આ ક્વેશ્ચનનો આન્સર આપવા હેલ્પ કરવાનું છે. જેમ જેમ તમે મોનિટરિંગ નોડ્સને બાગમાં અલગ અલગ જગ્યાએ મૂવ કરો છો, સંખ્યા ડેશબોર્ડ દરેક ઇન્ડિવિજ્યુઅલ ટ્રીની હિસ્ટ્રી બિલ્ડ કરે છે. તે પ્રીવિયસ સેન્સર રીડિંગ્સ, ઇરિગેશન ઇવેન્ટ્સ, ફર્ટિલાઇઝર એપ્લિકેશન્સ, તમે કરેલા ઇન્ટરવેન્શન્સ અને સમય સાથે સોઇલે કેવી રીતે રેસ્પોન્ડ કર્યું તે બધું યાદ રાખે છે. પછી એઆઈપીએચ, ઇસી મોઇસ્ચર અને અન્ય સોઇલ પેરામીટર્સમાં થયેલા ચેન્જીસની કમ્પેરિઝન લેવામાં આવેલી એક્શન્સ સાથે કરે છે. આથી સિસ્ટમ શીખે છે કે દરેક ટ્રી કેવી રીતે રિસ્પોન્ડ કરે છે, બધા ટ્રીઝને સેમ માન્યા વગર. રિઝલ્ટ છે ઇપ્ટેક ઇન્ડેક્સ. એક સિમ્પલ વે એ આઈડેન્ટિફાઈ કરવાનો કે કયા ટ્રીઝ સારી રીતે રેસ્પોન્ડ કરી રહ્યા છે, કયા ધીમે રિકવર થઈ રહ્યા છે અને કયા ટ્રીઝને ક્લોઝર અટેન્શનની જરૂર હોઈ શકે છે. સમય સાથે ડેશબોર્ડ ફક્ત મેઝરમેન્ટ્સ કલેક્ટ કરતું નથી, તે દરેક ઇન્ટરવેન્શનના આઉટકમમાંથી શીખે છે. માપો, કાર્ય કરો, અવલોકન કરો, શીખો. આ રીતે સિસ્ટમ દરેક ઇરિગેશન, દરેક ફર્ટિગેશન ઇવેન્ટ અને દરેક સિઝન સાથે વધુ યુઝફુલ બનતું જાય છે. સંખ્યાફાર્મ્સ.com પર સાઇન અપ કરો અને આજે જ તમારો પહેલો નોડ ઓનબોર્ડ કરો. તમારા બાગની કમ્પ્લીટ હિસ્ટ્રી બિલ્ડ કરવાનું શરૂ કરો.